અરે ઈ તો મને ઉપાધિ કરાવે બોલવા માટે ઘરે જાય તો એ નથી ચાવી રાખું એટલો વાંધો ન આવે. અરે વાત થઈ કે પરમાત્મા જાણનાર અંદર છે કે બહાર છે, અંદરે છે કે બહારે છે. કોઈ વ્યક્તિ એમ માને કે બહાર જ છે અંદર નથી, તો માન લ્યો કે 10 દી લગી સત્સંગમાં ન હોય તો એની વાત બધી જાણીએ કે યુટ્યુબ દ્વારા નહીં એમ. પરમાત્મા બારે છે, જાણનાર બારે છે, અંદર નથી એમ માની લઈ. દાખલા તરીકે તો અહીંયા 2 દી સત્સંગમાં ન આવી તો એની વાત આપણે જાણી લેવા જોઈએ ને, જ્યાં હોય ત્યાં બેઠા બેઠા. તો સત્સંગમાં આવવાની જરૂર ક્યારે? પણ આત્મ સ્વરૂપમાં જો એ લીન થઈ ગયા હોય તો એ આખા બ્રહ્માંડનું જાણી શકે. ગુરુએ આ વાત જણાવી પણ પોતાના સ્વ સ્વરૂપમાં સ્થિર થવા માટે જ જણાવી. એના માટેની જ આ બધી મથામણ છે, અભ્યાસ છે જે ગયું. શંકર સહજ સ્વરૂપ સંભારા, લાગી સમાધિ અખંડ અપારા. એ સહજ સ્વરૂપનું ધ્યાન કરે, ખાલી યાદી થાય ત્યાં એને અખંડ સમાધિ લાગી જતી. તો કેટલી ઊંચી પરાકાષ્ઠા કરાય એને. એટલે પોતાના સ્વ સ્વરૂપમાં સ્થિર થવા માટેની જ આ બધી વાત છે. જેવી રીતે કોર્ટ હોય તો એમાં વકીલે હોય, આરોપીનો એ હોય, બે સામે એમાં ફરિયાદી પક્ષનો, અને બે આરોપીને અહીંયા હાજર કર્યા હોય. પણ એટલો ટાઈમ થાય એટલે જજ એની સીટ ઉપર બેસે એટલે કોર્ટનું વાતાવરણ ઓટોમેટિક શાંત થઈ જાય. હવે એનું કામ કરવા માંડે. જજ એની પોતાની જગ્યા ઉપર બેસે એટલે વકીલો કે આરોપી હોય જે કોઈ હોય તે એ બધા એની મર્યાદામાં ઊભા રહી જાય. પણ જજ પોતે જ ત્યાં આવીને હાવેણી લઈને પહેલાં વારવા માંડે કોર્ટમાં, પછી પોતું કરે, પછી એમ થાય પાણી નથી તો હું પાણી ભરી લઉં. આવું બધું કામ એ કરવા માંડે ને એની જગ્યાથી નીચે ઉતરી જાય ને તો એ જજની કોઈ વેલ્યુ નથી. પોતાની જગ્યાએ સ્થિર હોય છે ને તો બીજા કામ એની મેળે મેળે આપમેળે સ્થિર રાખે છે, કરવા નથી પડતા થાય છે. બાપાએ કહેતા કે આપથી અદકો મળે તો ધાણ કરી લેવો એનો બોધ. ગરીબ થઈને ગુરુને સેવો, કરવો વચનનો તોડ. આપથી અદકો મળે તો ધાણ કરી લેવો એનો બોધ. કારણ કે આપનો વિશ્વાસ નથી આવ્યો એટલે જ બીજો તમને મોટો દેખાય છે. પોતાને જે નક્કી કરાવ્યો છે એનો પૂર્ણ સંપૂર્ણ વિશ્વાસ નથી એટલે બીજો મોટો દેખાય છે. એટલે જજ હોવા છતાં હંજવારી પોતા કરવા માંડે ને પાણી ભરવા માંડે. તો પોતાના સ્વ સ્વરૂપમાં જો સ્થિર થાય તો બધા કામ એની મેળે થઈ જાય. એને કંઈ કરવું નથી પડતું, એની મર્યાદા રહી જાય. એટલે પોતાને જાણ્યો ખરો ઉપદેશ દ્વારા હજારો લોકોએ ગુરુના ચરણે જેટલા ગયા, પણ પોતે પોતામાં સ્થિર થવા માટેની જ આ બધી મહેનત છે. કોઈ પણ રીતે બાપુ કેમ તમને જેમ હેલું પડે તમે તમારામાં સ્થિર થયો સ્થિર રહ્યો. એટલે એ તો એની દયાળુતા છે. એટલે એમ કે તમને જેમ હેલું પડે એમ. હકીકતે જેમ હેલું પડે એમ કયો તો ન થઈ શકે મારા માનવા પ્રમાણે. તો એમાં મનમાની ભક્તિ મળશે થવા. ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તે તો જ હેલું પડશે. કારણ કે જેમ હેલું પડે એમ કયો એટલે એ મનમુખી થઈ ગયું કે હાવ હેલું કેમ પડે.
ઓછામાં ઓછી મહેનતે વધુ કેમ રૂપિયા મળે એમાં આખું જગત છે અત્યારે. મહેનત કરીને જ જોતા એમને કોમ્પ્યુટર દ્વારા સટ્ટા દ્વારા લાખો કરોડો રૂપિયા કેમ બની જાય? એટલે ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તે ને તો જ હેલું પડે એવું છે. મન પડે એમ કરવાથી મને એવું લાગતું નથી હેલું પડે એમ. ભગવાન શિવજીએ આ જ વાત ગુરુ ગીતામાં કીધી. આ કલ્પ જન્મ કોટી નામ, આ કલ્પ જન્મ કોટી નામ, યજ્ઞ વ્રત તપઃ ક્રિયા, તા સર્વા સફલા દેવી ગુરુ સંતોષ માત્રતઃ. ભગવાન શિવજી કહે છે કે હે દેવી, આ કલ્પ જન્મ કોટી નામ, કરોડો જન્મોના યજ્ઞ વ્રત તપ અને શાસ્ત્રોક્ત ક્રિયાઓ એ સઘળું ગુરુદેવના સંતોષ માત્રથી સફળ થઈ. આ ભગવાન શિવજીનું વચન. ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તી નહીં પછી આપણે હેલો માર્ગ ગોતી કે હું તો આમ કરું. ઘણા તો ઉપદેશ લઈને એમ માને છે કે હું બધું વ્યાપક જ છું ને મારે ક્યાં સત્સંગમાં જવાનું. ગુરુ તમે ખરા તો એ હા પાડાવી દીધી એટલે પોતા ઉપર કોઈ રહ્યું જ નહીં કે હવે મારે ક્યાં કંઈ જવાનું જ રહ્યું. મને વ્યાપક બનાવી દીધો ને તારે કરવાનું કાંઈ રહ્યું નહીં તો ઉલટાનો એ ભટકી જાય. એટલે ગુરુની આજ્ઞા પ્રમાણે રહેવાથી પોતે સ્વસ્વરૂપમાં રહી શકશે. બાકી મનમાંની ભક્તિ તો આ જીવ આદિ અનાદિથી મનનું કહ્યું તો કરતું આવ્યું અને ઉપદેશ લીધા પછી હજી થાય જ છે. મનનું કયું મુકાણું નથી. કારણ કે 2 કલાકે મન સ્થિર નથી ઉઠ્યું. આ ભાઈ ચાલુ સત્સંગમાં ફાંકી બનાવી રાખે તો 24 કલાક ફાંકી ખાઈ 2 કલાક નથી હાલતું ને. 80 થી 100 કિલા માણાને 2 ગ્રામની બીડી છે ને ઊભો કરી દે. બેસાજી ટોટ લેવલના ઊંચા સત્સંગમાં તો 2 ગ્રામની બીડીમાં મન જતું હોય, 2 ગ્રામની ફાંકીમાં મન જાય તો બેઠાજી તો સત્સંગમાં. હું કહું જગતમાં હોય તે ભલે તમે કરું પણ સત્સંગમાં બેઠા હોય તો એમાં મન જાય છે. સુખદેવજી હતા. સુખદેવજી એને ગર્ભમાં આત્મજ્ઞાન હતું. જ્યારે જન્મીને બહાર નીકળ્યા તો એના કોનો વ્યાસથી ખબર પડી ગઈ હતી કે આને બીજા તત્વની હજી નથી ખબર. આ આત્મ તત્વ એક જ જાણે એને એમાં જ છે. આ ક્યાંક ફસાઈ જાય એ કે આ મારું તો નહીં બોધ માને એમ. પછી એને કીધું કે તું હે ને રાજા જનકને મળજે એકવાર. સુખદેવજી રાજા જનકને મળ્યા તો એના જ્ઞાન થયું કે આ જળ તત્વ શરીર રહ્યું ને હમણાં કીધું ને એની ઉપર કે બસ હું થઈ ગયો હવે મારે ક્યાં કાંઈ ઉપાધિ છે બરાબર. એને એ નથી ખબર કે આ માયા રહી ને એ માયા પાછી ઉકેડે હતું જ્ઞાન જ લઈ જાય. ગુરુએ તો વસ્તુ આપી આપણે જ્ઞાન એના વચન પ્રમાણે નતું કરે એકતા. પાછા અહીંથી બહાર નીકળો એટલે મારું પાછું સંસારિક જે તસ્કરણ ભર્યું હોય ને એ પાછું એ બાજુ ઉકેડા લઈ જાય મન બને. મારે ક્યાં કાંઈ જરૂર નથી. એટલે એક પાસો જ જોવે ખાલી હું આ બની ગયું. બીજો પાસો માયાનું નથી કે આ માયા પાછો લઠ્ઠીઓ પકડી રહ્યા. એટલે આ ગુરુ વચનમાં અમારે કાલે અમારે જલારામનું વચારી જ વાત થઈ. એ વાત હતી પણ પોતાની પાસે જાગૃતિ છે કે હું અત્યાર લગી જે વિચારોમાં જે જીવતો હતો કે કાંઈ હું એ જીવન એ પ્રમાણે જીવતો હતો હવે ગુરુએ જે કીધું એમાં રહીને આ કાઢી શકી છે. આમાંથી બહાર નીકળી શકી પાછા નથી નીકળતા. ધ્યાનની પાછા ઉભા અને મન પાછું હતું એને ઉકેલે લઈ જાય. ગુરુ વચનની સ્થિતિમાં ઊભી રહેવાની મહેનત કરવાની છે કે ભાઈ હું થોડીક થાય એટલે ગુરુ કૃપાથી હું મારી મહેનત કરું કે ભાઈ હું પહેલાં જે આ બધું માની બેઠો હતો મારા જે પહેલાંના વિચારો ભર્યા હતા એ પાછા મને ઊભા થાય છે તો એ મારે પાછું મારે ગુરુ વચનમાં ઊભું રહી અને મારે મહેનત કરવી પડશે. ગુરુ થોડા કરશે. ગુરુએ તો કહી દીધું. તો અમુક જગ્યાએ જવું એ કે હવે આપણે કાંઈ ઉપાધિ નથી કહેતા એ કે હવે ગુરુ બધું જાણે એ કે હવે ગુરુ બેઠા ને આપણે કાંઈ ઉપાધિ નથી. ગુરુ ત્યાં બેઠા રહે તું જાય કાયમમાં. ગુરુએ તને માર્ગ બતાવ્યો. ગુરુએ તને જે આજ્ઞા આપી ને એમાં તું કેટલો હાલે છે તો ગુરુ હતા.
ગુરુ તો મને માટે સાહેબે જે કાંઈ આપી આજ્ઞા કે વચન એમાં મારે હાલવું પડે ને બાપુ. અરુણ બાપુ એમ કે કાંઈ આ કરતો નહીં, પછી હું કરું અને બાપુનું માનું ને ગુરુ બેઠા. ગુરુ તો શું કહે, ગુરુની વચન ઉપર ગુરુની મહત્વ હોય. ગુરુ ભક્તિ કે ગુરુ ભક્તિ બધાય કરવા માંગે, પણ ગુરુની આજ્ઞામાં રહેવા કોઈ નથી માંગતું. બધાને ખબર છે કે આ બોલે છે ભગવાન છે, હા, પણ અવાજની કોઈને ખબર થોડી. ફોન આવે એટલે ખબર પડે કે વત્સલનો ફોન આવ્યો, પછી એમ કયો દર્શનમાં આવ્યો, કઈ જગ્યાએ હાંચવી રાખવી છે કે દર્શન જ બોલે છે, કે આ વત્સલ જ બોલે છે, કે આ ચંદ્રિકાબેન જ બોલે છે, કે આ ભૂપેન્દ્ર જ બોલે છે, આ ધવલો જ બોલે છે, આ ભાર્ગવ જ બોલે છે, આ વાણી બોલે છે, આ એસવી બોલે છે, કે આ મયુર જ બોલે છે. પછી બાબા સપનામાં કોઈ આવે તમને તો વાતો કરે તો એ અવાજ ક્યાંથી કાઢે છે, અને આમ અવાજ કેમ નહીં કરતો? હું આ વિશ્વમાં બધા અવાજ હું જ કાઢું છું, કોઈ બીજું કાઢતું બાબા કે એ બાપા મોરલામાં, અરે મોરલામાં, કાબરમાં, કોયલમાં, નીડીમાં, કૂતરામાં બધા અવાજ હું જ કાઢું છું, એ કોણ કાઢે? શું વાત કરું બાપા? તમારે કેમ કરું? બોલો છે મારે સાંભળેલું, તમે બોલો છો પણ તમે એનો અવાજ સાંભળ્યો. અને સાયન્સ જે પોતે છે પણ મળતો સાધનમાં એ આવતો નથી. અને એ લોકો શું લગાડે છે? સાધન. ઈચ્છા તો છે બધાની, એ બોલે એટલે બધી વાત ક્યારે? અતીત બોલે, એ બોલે ને અતીત બોલે, અતીત જુદો. હા, હવે આ ગમે ધમપડા કરતો તો આ એ ભૂતના વચન પણ રહેવું પડે. દબાણ નથી કોઈ જાતનું. મને મારું ગુરુએ કીધું કોઈ પૈસા લેવાનું નહોતું દેતો. એક સૂત્ર મેં વાંચ્યું હતું કે ગુરુ ચલો બે હેલા જતા, ગારો એટલો બધો આવ્યો ને ગુરુ હોઈ ગયા. એ ચેલાને કે વ્યો જા માથે પગ દે. અરે ગુરુ મહારાજ કે તમે મારા ગુરુજી, તમારી ઉપર મારી પગ દેવાય? એ કે રોજ મારા વચન ઉપર તો પગ દે હાલે, મારી કાયા ઉપર દે. તમે સમજ, મારા વચન ઉપર તો કોઈ હાલતો નથી. અને આ કાયાની તને કિંમત છે કે મારા પાછળ બનાવેલું કે ગુરુ તમારા કાયા ઉપર પગ દઈને મારે હાલે? એ કે મારા વચન ઉપર રોજ પગ દઈ રહ્યો છે, મારા વચનની કિંમત નથી કરતો. તો આ કાયાની તું કિંમત કરે છે. ગુરુજી હોઈ ગયા ગારા. ચાલો તો હોય કે આવું એ કાયા જ તપી જાય મારા ઉપર. એટલે ગુરુજી તમારી કાયા ઉપર હાલે? ગુરુ કે મારા વચન પર પગ દઈને હરદમ બોલે નહીં. ત્રણ ભવનની તોલે, ત્રણ ભવનમાં કોઈ નહીં તોલે. અમીરા હરદમ બોલે નહીં, ત્રણ ભવનની તોલે. એક ભીખુદાને એક દાખલો થાય કે ચારણ બે હતા અને એ કે ગામમાં ગયા ને તો એ કે કાંઈક મજૂરી હાટું ગયા હતા. તો કે ગામમાં કાંઈક થોડો ચારણ ગયો ને ત્યાં કાંઈક કે કાંઈક દુવા લગાવો ને આ તે એ દુવા લગાવવા બે ગયા. ઘરના કઈ ગયો તો નદી હતી. એ કે હું હમણાં જ આવું છું, હું આવું નહીં ત્યાં લગીને હલતી નહીં કે. અને ઓલો કે એમાં બેસી ગયો અને જોરદાર પૂર આવ્યો. તો ગામના બધા કહેતા આમ બી હટી જાવ કે એમ પૂર આવે આ તે. તો એ માઇના જ નહીં. એ કે નહીં, જવાબ ન દીધો કાંઈ. અહીંયા જ પડી આ ધોળીને આવ્યા ને ચારણ અહીંયા બેઠો બેઠો બુઆ ગાતો હતો. અહીંયા વાત નહીં રહી કે કોઈક અહીંયા ચારણ હે કે કોઈક બેન ઊભા હે કે. અને એ કે કેટલું કીધું બાપુ માનતા જ નથી કે એમ. અને ઓલાને ખબર પડી ગઈ કે હું કઈ નહીં આવ્યો તો હમણાં આવું કે ઊભી હતી. ત્યાં ગયા ને તો તણા થઈ જતી હતી ભાઈ. ભીખુદાન કે પતિના વચન ઉપર તણાઈ ગઈ. તો એ ગુરુ મહિમા ઉપર જ વાત કરતો હતો. તો કે ગુરુના વચન ઉપર આપણે ઊભા નથી. ઓલી એના પતિએ કીધું કાંઈ હલતી હમણાં આવું. બહાર ખાલી આટલી જ છે. બોલે છે એમ તો બધાની ઈચ્છા છે કારણ નવા સાંભળવા મળે. ये आवाज कोई ज्ञानी न सुनता है, धड़ से अधर आवाज कैसे आता है?